આજરોજ અમારી સરકારી કોલેજ ભેસાણની અંદર વાર્ષિક ઉત્સવની અંદર અમારા પ્રિન્સિપાલ અરવિંદભાઈ મહેતા સાહેબે બધાને બોલાવ્યા. આજે વાર્ષિક ઉત્સવ છે. આ કોલેજ એ B+ નેક એક્રેડિટેડ કોલેજ છે અને એના વાર્ષિક ઉત્સવમાં ઘણા બધા વિદ્યાર્થીઓને જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે એનો વાર્ષિક અહેવાલ પણ આચાર્યશ્રીએ આપ્યો. આજરોજ હું પોતે અહીંયા કુલપતિ તરીકે હાજર થયો. વિદ્યાર્થીને માર્ગદર્શિત ભટ્ટ સાહેબ અને સોલંકી સાહેબે પણ કર્યા. આચાર્યશ્રીએ વાર્ષિક અહેવાલ પણ આપ્યો અને હવે ઇનામ વિતરણ પણ જે લોકોએ સાહિત્યની અંદર, કલાની અંદર, વિદ્યાની અંદર જે નંબર પ્રાપ્ત કર્યા છે બધાને ઇનામ માટેની વ્યવસ્થા પણ આચાર્યશ્રીએ કરી. ખૂબ જ સરકારનો પણ હું આભાર માનું છું કે સરકારે આવા વિસ્તારની અંદર પોતાની સરકારી કોલેજ ખોલી. ટૂંકા સમયની અંદર એનું બિલ્ડિંગનું પણ નિર્માણ ભવ્ય રીતે કર્યું અને એ જોતા મને લાગે છે કે આ વિસ્તારની અંદર સરકારનું આ એક ઉમદા પગલું હતું કે ભેસાણ જેવા વિસ્તારમાં ગરીબ દીકરીઓ, બાળકો ત્યાં ભણી શકે એ માટેની સુંદર વ્યવસ્થા જોઈને હું ખૂબ મારો રાજીપો એ વ્યક્ત કરું છું અને સરકારનો ખાસ કરીને આભાર માનું છું કે આવા વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરે અને એ વિસ્તારોની અંદર સરકારી ઢાંચાની આપણી કોલેજો મળે. મારી સરકારી કોલેજના બધા જ આચાર્યો હાજર છે, એ બધાને પણ હું વંદન કરું છું અને મારા બાળકો અહીંયાના પણ ખૂબ ઉર્જાવાળા છે, બળવાન છે, વિદ્યાવાન છે. એને થોડાક માર્ગદર્શનની જરૂર છે. એ મારા અધ્યાપકો GPSC ક્લિયર કરીને અહીં આવેલા ખૂબ હોશિયાર અધ્યાપકો દ્વારા એ શિક્ષણ એને આપી રહ્યા છે. અરવિંદ કુમાર મ્યાત્રા, ઇન્ચાર્જ પ્રિન્સિપાલ, સરકારી વિનેન કોલેજ ભેસાણ. આ કોલેજ 2012માં સ્થાપના થઈ, 2018માં બિલ્ડિંગ બન્યું. ત્યારથી લગભગ 14-15 વર્ષની અવિરત વિકાસ યાત્રા પૂરી કરીને આજે 2026માં કોલેજનો વાર્ષિકોત્સવ ઉજવાયો. આજે વિદ્યાર્થીઓએ અને અધ્યાપકોએ આખા વર્ષ દરમિયાન જે કઈ પ્રવૃત્તિઓ, સારી પ્રવૃત્તિઓ કરી છે, જ્યાં વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે, એ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના, એને પ્રોત્સાહિત કરવાનું કામ આજે આ કોલેજમાંથી કરવામાં આવ્યું. આ તકે આપણા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ બાળકોને અભિનંદન આપવા માટે, પ્રોત્સાહિત કરવા માટે પધાર્યા. એમનો આભાર માનું છું. સાથે સાથે નિયામક શ્રી અભિલેખાગાર ગાંધીનગરથી શ્રી શૈલેષભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા, બાળકોને આશીર્વચન આપ્યા અને માર્ગદર્શન આપ્યું. સાથે સાથે બાઉદીન સાયન્સ કોલેજ જુનાગઢથી પ્રિન્સિપાલ RP ભટ્ટ સાહેબ આવ્યા અને એમને પણ વિદ્યાર્થીઓને RP ભટ્ટ સાહેબે આ કોલેજ જ્યારે શરૂઆત થઈ ત્યારે એનું મેન્ટરિંગ કોલેજ તરીકે બાઉદીન સાયન્સ કોલેજમાંથી એનું સંચાલન થતું હતું. ત્યારથી આજ દિન લઈને માર્ગદર્શન આપ્યું છે. આ કોલેજ ની ઉજ્જવળ કારકિર્દી આમાં અધ્યાપકો અને અમારા જે સ્ટાફ છે એના માટે સતત અને પ્રયત્નશીલ રહીએ છીએ. ભેસાણની જનતાને પણ અમે અપીલ કરીએ છીએ કે સરકારી કોલેજ છે બહુ નોમિનલ ફીમાં અને શિષ્યવૃત્તિ સાથે આ કોલેજમાં, અને સૌથી મોટી બાબત એ છે કે આ કોલેજમાં GPSC દ્વારા સિલેક્ટેડ અધ્યાપકો છે જે PhD ના ગાઈડ છે, PhD કરેલા લર્નેડ અધ્યાપકો છે. ક્યાંક ને ક્યાંક અધ્યાપકોની ઘટ હતી, એ ઘટ હવે પૂરી કરવામાં આવી છે. પ્રવાસી અધ્યાપકોને અહીંયા નિમણૂક કરવામાં આવી છે, એટલે હવે કોઈ અધ્યાપકોની ઘટ લગભગ છે નહીં. તમામ વિષયના અધ્યાપકો ઉપલબ્ધ થઈ ગયા છે. એટલે મારા પ્રજાને, ભેસાણની જનતાને જણાવવાનું કે આ સરકારી કોલેજ જે છે એનો લાભ લ્યો, મેક્સિમમ લાભ લ્યો. એક વાત હું કરવા માંગુ છું, લગભગ 350 વિદ્યાર્થીઓ જે છે મારી કોલેજના, આપણી કોલેજના, ભેસાણની કોલેજમાંથી, એમાંથી 70% થી 75% વિદ્યાર્થીને સ્કોલરશિપ પાસ ગયા વર્ષે થઈ છે. અને આંકડાઓ વાર્ષિક અહેવાલ અને અમે રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓમાં સંગીત કલા, સ્પોર્ટ્સ, એ બધા કલાઓને પ્રોત્સાહન આપવામાં આવે છે. આ વખતે દરેક વર્ષે યુનિવર્સિટી, ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી યુવક મહોત્સવ ઉજવતી હોય છે. એમાં સંગીતની વિવિધ કલાઓ, નાટકની કલાઓ એ ભજવાતી હોય, એમાં થતી હોય છે, એમાંના નંબર આવતા હોય છે.